નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 4માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 1 પ્રશ્ન નંબર 1માં આપણને પૂછાયેલું છે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો. અનુલેખન કરવું એટલે જોઈ જોઈને આપણે સારા અક્ષરે લખવાનું છે. કેપિટલ અક્ષર કે વિરામચિહ્નોની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક મળે. તો અહીં આપેલા 4 વાક્ય છે. ડ્રોન વોઝ હેપી, ધે થેન્ક્ડ ગોડ, ડુ યુ લવ યોર ફેમિલી, નો આઈ એમ બિઝી. તો આ વાક્યનો મહાવરો, લેખન મહાવરો તમારી નોટમાં કરજો. પ્રશ્ન નંબર 2માં આપણને આપેલું છે, આપેલા શબ્દોમાં રાઇમિંગ વર્ડ્સની જોડ બનાવો. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દ. કટ બટ, રેડ બેડ, જમ્પ ડમ્પ, ડે સે. તો આ રીતના તમારે બનાવવાના છે. પ્રશ્ન નંબર 3માં છે, ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જો તમને સ્પેલિંગ આવડતા હશે તો આ સ્પેલિંગ તમને લખતા આવડશે. પહેલો સ્પેલિંગ છે બોયનો, BOY. બીજો સ્પેલિંગ છે ફોક્સનો, FOX. ત્રીજો સ્પેલિંગ છે ગ્રાસનો, GRASS. અને ચોથો સ્પેલિંગ છે ફોરેસ્ટ, FOREST. તો આ રીતના પૂર્ણ કરવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલા છે, કૌંસમાં આપેલા શબ્દોની પરથી નીચેની ખાલી જગ્યા પૂરો. આપણને કૌંસમાં રેક્ટેંગલ, કોલ્ડ, સ્મોલ એન્ડ રેડ આપેલું છે. પહેલો પ્રશ્ન ખાલી જગ્યા છે, ધ સ્પેરો ઇઝ અ ખાલી જગ્યા બર્ડ. કેવું? નાનું પંખી, તો સ્મોલ. એન્ડ એપલ ઇઝ રેડ. સફરજન લાલ રંગમાં છે. ધ બ્લેકબોર્ડ ઇઝ ખાલી જગ્યા એ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ છે. ધ આઈસ ઇઝ કોલ્ડ. બરફ ઠંડો છે. તો આ રીતની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે, નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ આપો. બિગ એટલે કે મોટું, સ્મોલ એટલે નાનું, સેડ એટલે ઉદાસ, હેપી એટલે ખુશ, ઓલ્ડ એટલે જૂનું, ન્યૂ એટલે નવું. તમે ઓલ્ડનું યંગ પણ લખી શકો. ફેટ એનું થાય થીન. ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું, ઇન એટલે અંદર, આઉટ એટલે બહાર. તો આ રીતના લખવાના છે. પ્રશ્ન નંબર 6માં આપેલું છે, નીચે આપેલી ખાલી જગ્યામાં તમારા પરિવારના જે સભ્યો છે અને મિત્રોનો સામાન્ય પરિચય આપવાનો છે. અહીં એક્ઝામ્પલમાં આપેલું છે, માય ફાધર્સ નેમ ઇઝ કનુભાઈ, તો હી ઇઝ ફાર્મર. તો માય બ્રધર્સ નેમ ઇઝ, મેં અહીં મારા ભાઈનું નામ લખેલું છે, તમારે તમારા ભાઈનું નામ અહીંયા લખવાનું છે. ને છોકરા માટે હી, તો હી ઇઝ અ ટીચર. તે શું છે? ટીચર છે, પોલીસમેન છે, લોયર છે, પોસ્ટમેન છે, એ તમે લખી શકો. ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. પાક્કો મિત્ર જેનું નામ લખવાનું છે, મેં લખેલું છે નયન. હી ઇઝ અ બિઝનેસ મેન. માય અંકલ્સ નેમ ઇઝ દિલીપભાઈ. અંકલ અહીંયા કાકાનું નામ, મામાનું નામ, ફુવાનું, કોઈ પણનું નામ ચાલે, લખવાનું છે. હી ઇઝ અ શોપ કીપર. તે દુકાનદાર છે. તો આ રીતના ખાલી જગ્યા પૂરી કરીને તમારે વાક્ય લખવાના છે. નીચે આપેલું છે પ્રશ્ન નંબર 7માં, નીચે આપેલા ચિત્રો પરથી પ્રશ્નના જવાબ યસ કે નોમાં લખવાના છે. પહેલું છત્રીનું આપેલું છે, ઇઝ ધીસ એન અમ્બ્રેલા. આ છત્રી છે, તો યસ ધીસ ઇઝ એન અમ્બ્રેલા. બીજું બોલ, તો ઇઝ ધેટ ધ સન. આ સૂર્ય છે, પેલો સૂર્ય છે, તો નો ધેટ ઇઝ નોટ ધ સન. મેં અહીં તમને જવાબ પણ આપી દીધો છે, ધેટ ઇઝ અ બોલ. આ બોલ છે. ત્રીજું એ જ રીતનું પતંગ આપેલી છે, ઇઝ ધેટ અ કાઇટ. આ પતંગ છે, તો યસ ધેટ ઇઝ અ કાઇટ. અહીં પેનનું ચિત્ર છે, ઇઝ ધેટ અ બેટ. આ પેલી બેટ છે, તો નો ધેટ ઇઝ નોટ અ બેટ, ધેટ ઇઝ અ પેન. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8માં આપેલું છે, નીચેની ખાલી જગ્યા ઇન, ઓન, અંડર, નિયર જેવા પ્રેપોઝિશન વડે પૂરવાની છે. અ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. ટેબલની ઉપર, તો ઉપરને કહેવાય ઓન.
અ કેટ ઇઝ ખાલી જગ્યા ટેબલ, બિલાડી, ઉંદર, સોરી ટેબલની નીચે, તો નીચે એટલે કે અંડર. બુક્સ આર ખાલી જગ્યા બેગ, બુક્સ છે એ બેગની અંદર, અંદર તો ઇન. એન્ડ એપલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ, બોક્સની બાજુમાં, બાજુમાં એટલે કે નિયર. તો આ રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર 9 આપણને આપેલું છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. આસ્કડ, કેમ એન્ડ રિપ્લાઇડ. કલુ ખાલી જગ્યા ડાઉન, કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રી. કલુ ઝાડ ઉપરથી નીચે આવ્યો. હી આસ્કડ, તેને પૂછ્યું. વોટ ડીડ ધ બિયર સે ઇન યોર ઇયર. બિયરે રીછે તારા કાનમાં શું કીધું? બિલ્લુ રિપ્લાઇડ, જવાબ આપ્યો. ધ બિયર સેડ ટુ સે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ. જે સેલ્ફિશ મિત્રો છે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 10 છે આપેલ ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આપો. અહીં એક ચિત્ર આપેલું છે, એ ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ ગ્રાન્ડ મધર સિટિંગ. દાદીમાં ક્યાં બેઠા છે? ધ ગ્રાન્ડ મધર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. આર ધ ચિલ્ડ્રન હેપી. બાળકો ખુશ છે? તો યસ ધ ચિલ્ડ્રન આર હેપી. અહીં વચ્ચે આર લખવાનું છે. ઇઝ ધ બોય સિટિંગ નિયર ધ ચેર. છોકરાઓ ચેરની બાજુમાં બેઠા છે? તો નો ધ બોય ઇઝ નોટ સિટિંગ નિયર ધ ચેર. બાજુમાં બેઠો નથી. તો આ હતું ધોરણ 4નું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા પેપર તમને ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.